સાબરકાંઠા જિલ્લામાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ શિયાળાની શુભ શરૂઆત થતી હોય તે દ્રશ્યો જોવા મળ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિતના તલોદ પંથકના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જે મુખ્ય માર્ગ છે કે જે અરવલ્લીને ગાંધીનગર અમદાવાદને જોડતા રોડના દ્રશ્યો છે કે જ્યાં ઘાટ ધુમ્મસની જે ચાદર છે તે રોડ પર છવાઈ છે। 100 મીટર દૂર જોવું પણ જે વાહન ચાલકોને છે તે ભારે હાલાકી પડી રહી છે। પાર્કિંગ લાઇટ સહિત ફોગ લાઇટની સહારે આ વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે જે મુખ્ય માર્ગો ઉપર આ પ્રકારે ધુમ્મસની ચાદર છવાતા ક્યાંક ને ક્યાંક મોટા વાહનો છે તેના પૈડા છે તે પણ થંભી ગયા છે। તો બીજી તરફ શાકભાજી સહિતનું જે રોકડિયા પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ઘાટ ધુમ્મસને લઈને ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ જે કમોસમી વરસાદને પગલે નુકસાની થયેલા ખેડૂતો છે તેમાં નિરાશા જોવા મળી રહી છે। જો કે એક તરફ ઘાટ ધુમ્મસની શરૂઆત જોતા હાલ શિયાળાની શુભ શરૂઆતને લઈને રોકડિયા પાકના ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે। તો બીજી તરફ વાહન વ્યવહાર છે તે પણ હાલ ઠપ થયેલો જોવા મળી રહ્યો છે। ચિરાગ મેઘા ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।